પંચમહાલમાં ખનીજ માફિયાઓ ફરી સક્રિય થયા છે। નવા ગ્રુપ બનાવી અને ખનીજ માફિયાઓના જાસૂસ સક્રિય થયા છે। નવા ગ્રુપના વાયરલ વિડિયો મેસેજ વાયરલ થઈ રહ્યા છે। બે ખનીજ માફિયા વચ્ચેની ઓડિયો મેસેજ પણ સામે આવ્યા છે। 500 રૂપિયા આપી ગ્રુપમાં જોડાવવા દરેક મેમ્બરને એડમિન દ્વારા સૂચના આપવામાં આવી છે। ખનીજ વિભાગના અધિકારીઓના વાહનના લોકેશનની આપલે આ ગ્રુપની અંદર કરવામાં આવે છે। ઝડપાયેલા આરોપી નારણ બંજારાને ગ્રુપમાંથી રિમૂવ કરવાનો ઓડિયો મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે। અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ જે ખનીજ માફિયાઓ છે તે સક્રિય થયા છે, જાસૂસી કરી રહ્યા છે અધિકારીઓની। ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા હતા। નવા ગ્રુપ બનાવી ખનીજ માફિયાઓના જાસૂસ સક્રિય થયા છે। નવા ગ્રુપના વિડિયો મેસેજ ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યા છે। સુફિયાન તન મસ્તી પડી છે। હવે તો હારા 50 ટન ની ગાડીઓ નીકળે છે ભાઈ રેતી ની। હારા કાઢવા દે એ વેલે આળત્રી અઠવાડિયાનો મેસેજ નાખી દેવા ભાઈ। અલા બીજા ગ્રુપમાં એવા મેસેજ છે ગદુપુર બાયપાસ થી અંદર મારી છે ભાઈ સિક્યોર રાહુલજી ના ફાર્મ બાજુ મેસેજ આલતા રહેજો ભાઈ કોઈ હોય તો। ભાઈ મુખ્યજી દુકાનો કોણ બેઠું છે મેસેજ આલો ભાઈ। આળત્રી અઠવાડિયાનો મેસેજ આલો મારા ભાઈ। નાખો નાખો મેસેજ નાખો ભાઈ। અલા ભાઈ મેસેજ આલો પેલી 3898 બામરોલી રોડ પર ચાલે છે। હલો સુનિલ, પેલી પાછળ જે શિફ્ટ હતી એમાં પૃથ્વી સાહેબ ભાઈ ટ્રાન્સફર થયા ભાઈ એવું કહેવાય છે। પ્રાઇવેટ ગાડી દે શિફ્ટ નંબર કેટલો હતો બોલ ફટાફટ। મને શિફ્ટ નો નંબર તો મોકલ તો ખબર પડે ને। ચાલો ભાઈ હાલ લીલેસરા હિન્દ કોટો અને ગદુપુર બાયપાસ અને તઈથી લગાઈને ભાઈ બારિયા ચોકડી ક્લિયર। બોલજો ભાઈ શિફ્ટ નો નંબર નોખજો। પ્રાઇવેટ શિફ્ટ સારંગપુર બાજુ ગઈ છે ભાઈ। ફોન કોલ મેસેજ તપાસ કરો ભાઈ। અલા ભાઈ નવું ગ્રુપ બને છે ભાઈ। 500 રૂપિયા નોખજો ભાઈ, બરાબર છે। નવા ગ્રુપના અંદર કોણ નોખે છે ભાઈ એમનો નેટ કરવામાં આવશે ભાઈ। અને જે નોખે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે। ઓમરાજી શંકરભાઈ બોલો। બોલો કાલોલ પહોંચી ગઈ ગાડી, ગ્રુપમાં બોલાયું નથી। પેલા મારા મોમાન છોકરાને ચાલી લીધો છે મામલતદારે। એવું કઈ એને ત્યાં મામલતદાર મેં ચાલીને બેહાડે પકડાઈ ગઈ। પત્તા આપણા ગ્રુપમાં છે હોય ઉભા ચાલો આપણા ગુજરાતમાં હા 1 મિનિટ ચાલુ રાખો જોઈ લો। ઉભા રહો થાય છે ઉતાર 1 મિનિટ ચાલુ રાખો। છે હાલો નંબર બોલો। હાલો બોલો નંબર બોલો 98 મારો રીમો 98 244 હા 57 736 મારો રીમો હા મારું તૈયારી મારું। તો જે રીતે આ ખનીજ માફિયાઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હનીફ ભગત ફોન લાઈનથી જોડાયા છે। જી હનીફ, જે રીતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જે રીતે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, 500 રૂપિયા લેવાની વાત કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી ચાલી રહી છે? જે રીતના ગઈકાલે ખનીજ માફિયા ની જાસૂસીનો સમગ્ર અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ જે આ તમામ ગ્રુપો છે સકુટબ બંધ થઈ ગયા હતા, પરંતુ આજે ફરી આ ગ્રુપ જે છે સક્રિય થયા છે અને એકબીજાને સરકારી ગાડીઓ એટલે કે એસડીએમ, મામલતદાર અને જે ખનીજ વિભાગની જે વાહનો છે ક્યાંથી પસાર થાય છે, ક્યાં જઈ રહ્યા છે, એ તમામ વિગતો ફરી આપણે શરૂ કરવામાં આવી છે। કુલ મળીને કહી શકાય કે નવા ગ્રુપના જે ઓડિયો વાયરલ થઈ છે તેમાં દરેક ગ્રુપ મેમ્બરે 500 રૂપિયા આપી ગ્રુપમાં જોઈન થવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે। જે ઇન્ચાર્જ એસડીએમ હાલોલની જાસૂસી કરનાર જે ઝડપાઈ ઇસમ હતો તેને ગ્રુપથી તાત્કાલિક રિમૂવ કરવા માટેની પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। કુલ મળીને કહી શકાય કે બેફામ બનેલા જે ખનીજ માફિયાઓ છે તે ફરી સક્રિય થયા છે અને સરકારી ગાડીઓ જે છે તેનું ટ્રેસિંગ કરી અને એકબીજાને મેસેજ જે છે પહોંચાડી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે સક્રિય થયા છે ખનીજ માફિયાઓ
અને જે રીતે એકબીજાને મેસેજ પહોંચાડી રહ્યા છે, આ તમામ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે.